શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. ભગવાન તમને હર પર ખુશ રાખે એવી પ્રાર્થના કરીશું. તમે ખુશ રહેજો, પણ અમે આજ ખુશ નહીં. કારણ કહાના તે પેટમાં બહુ જ તકલીફ હતી ને, બહુ જ દર્દ થતું હતું. તો કાલ રાતે એમ કે આખો દિવસ ધીમું દુખતું હતું. પછી થોડું વધારે થઈ ગયું એમાંથી. પછી દવા લાવ્યા તો દવા તો ઇન્જેક્શન આપી સાહેબે. ઇન્જેક્શનમાં થોડોક ફેર પડી ગયો હતો, પણ તોય પેટમાં તો થોડું અત્યારે પણ એવું દુખાય છે. અને થોડુંક ખાધું નહીં ને કાલનો દિવસ તો અશક્તિ જેવું થઈ ગયું આજે. તો પણ થોડું કામ કર્યા કરું છું. અને એમ થયું કે મિત્રોના જ બ્લોગ બનાવવો જરૂરી હ. 3-4 દિવસથી બ્લોગ નાખ્યો નથી મેં વિડીયોની અંદર. એ બ્લોગ બનાવી દઈએ પહેલાં, પછી બીજું ધીમે કામ કરીએ. કારણ કે આ જરૂરી છે. યુટ્યુબ આપણા માટે બધું જ છે એમ. તો બ્લોગ બનાવવો જરૂરી છે અને એના ઉપર જ આપણું જીવન હોય. ચાલો મિત્રો, હવે વિડીયોની સ્ટાર્ટિંગ કરીએ. તો પિનલબેનના જ સ્કૂલ જવાનું હતું, કારણ કે એમના જો પેપર જેટલા બધા હું તમને બતાવું. મારા શોર્ટ વિડીયોની અંદર પણ તમે જોયું જ હશે. શોર્ટ વિડીયોની અંદર મેં બતાવીશ પેપર જો જેટલા છે એના. કુલ ટોટલ ગણવા જાય ને તો 10 પેપર થાય. આ બે હોય જો, એટલે બધા પેપર એના 15 તારીખે પૂરા થશે. તો એ વિડીયોની અંદર બહુ જોવા નહીં મને તમને, કારણ કે એને વાંચવાનું હોય, પાછું મારે એને ભણાવવાનું હોય, બધું શીખવાડવાનું હોય. એટલે થોડોક ટાઈમ ઓછો મળે મને. એ સ્કૂલેથી અત્યારે 11:30 આવી જશે, ત્યાર પાછી એને ભણાવવાની હોય મારે. એટલે પાર ના કોમનું પછી બ્લાઉઝને સીવવાનું હોય થોડું ઘણું. અને 2 દિવસથી તબિયત સારી નહીં રહેતી. કાલથી તો જો કે મશીન ઉપર બેસી જ નહીં હું. અને નિયતિનો નક્સ બે હ ને તે આપણે બહાર રમવા માટે ગયા હતા. તો નિયતિબેન આવ્યા છે. ભૂ પીવો બધા? ભૂ પીવો? બિસ્કિટ નહીં ખાઓ? આ રેજો અમુક કબાટમાં. હા, આ રહ્યું ને, લઈ લે બિસ્કિટ પડી જો. તો ગાઈસ, બિસ્કિટ તો નિયતિબેન લઈ લેશે, પણ આપણે દાળનો મસાલો સરસ મજાનો એવું થાય છે જો. કારણ કે બીજું કોઈ ખવાય એવું નહીં મારે. ડૉક્ટરે ના પાડી અત્યારે ખાવાની. પછી દાળ ભાત બનાવે, થોડું દાળ ભાત સાદો ખાલી બનાવવું, બાકી બીજું કોઈ ખાવાનું ના પાડી ડૉક્ટરે. બરાબર, હલકું ખોરાક લેવાનો પેટના દુખાવાના કારણે. અને થોડુંક બનાવ્યું છે. તો આ ભાત પણ થઈ ગયા જો. અને આજ હું તમને તો મિત્રો બ્લાઉઝ બતાવું તમને. આ વિડીયો ઉતારતા ચોટી જે ખબર ના પડી. તો મસ્ત આપણો ટ્રેન્ડિંગમાં જે ડિઝાઇન ચાલે હો ને એવા બ્લાઉઝો સીવેલા હો જો. બરાબર, પ્રિન્સેસ કટ છે જો. અહીંયાથી પાઇપિંગવાળો બ્લાઉઝ બનાવેલો છે. અને આ એની બોય છે. બોય ફૂગી બોય હતા ટ્રેન્ડિંગમાં ચાલે જ છે જો, આવી રીતે. અને આ પણ બોય જ છે જો. અને પાછળ તો ગોળ ગળું જ આપણે બનાવ્યું હોય. પિનલના પપ્પા આવતા જ હશે એમને 9-10 વાગે. કારણ કે અમારે પાછું દવાખાને જવાનું છે દેખાવા. પહેલાં ગળામાં દુખતું હતું, શરદી નહીં થઈ હતી, દવા લાવી હતી. પણ પછી બીજા દિવસે પાછું પેટમાં દુખાવા માંડીને શક્તિ થઈ ગઈ. એટલે થોડુંક વધવા માંડ્યું દુખાવાનું બધું. એટલે આજે ફરીથી પાછું ચેકઅપ કરાવવા જવાનું. ભગવાને શી કશું કર્યું બધી દવાઓમાં. દવાઓ બંધ નહીં થતી માં, કંઈકનું કંઈક ચાલુ રહે. તો ચાલો મિત્રો, ભગવાનનો દુઆ કરજો બધા મને ફટાફટ મટી જાય અને અમારા ઘરની દવા બિલકુલ બંધ થઈ જાય એવી પ્રાર્થના કરજો. તો આપણે દારામાં મારે વખારવાની હતી, વખાર દો. અને પછી બીજું કામકાજ કરીએ. કારણ કે વાહનનું બધું જ મેં આજ વહેલું પતાવી દીધું. નહોતું થતું, પણ ધીમે કરી ફટાફટ કરી નાખીએ એમ કહો. ચાલો, હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. તો ત્યાં સુધી આવજો. બાય બાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. એટલે આ વિડીયો ગમે તો લાઈક, શેર અને ફોલો કરજો. અને તમારા મિત્રો સાથે શેર કરો ને મારા વિડીયો, અમારા બ્લોગ જોતા રહો ને ફૂલ સપોર્ટ કરતા રહો. અને શોર્ટ વિડીયો મારા આવો હોય તો શોર્ટ વિડીયોની અંદર પણ સપોર્ટ કરજો. હું એ દિવસના 2 કે 3 તો આઈ મોબાઈલવાળી ચેનલમાં મેં નાખીએ જ છે. તો સપોર્ટ કરજો મિત્રો. અને ઇન્સ્ટાગ્રામમાં અમારી SP બ્લોગ કરી અને આઈડી બ્લોગ બનાવીએ છીએ. સરસ એવા કોમેડીના એવા વિડીયો બનાવીએ છીએ.
અને ફેસબુકમાં પણ એ જ આઈડી છે, તો સર્ચ મારીને જોજો અને સપોર્ટ કરજો. જય માતાજી.